અને 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે એસએમસી એક્શનમાં આવી ગયું છે। દારૂ પીનારા અને વેચનારાને પકડવા માટે એસએમસીએ કાર્યવાહી શરૂ કરી છે। ગુજરાતમાં દારૂ ઘુસાડવાની 4 બોર્ડર પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। 4 પીઆઈ અને 15 પીએસઆઈ સહિતનો સ્ટાફ દારૂ પકડવા માટે કાર્યરત છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આપણને ખબર છે કે 31 ડિસેમ્બર નજીક આવતી હોય અને ત્યારે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરાતી હોય છે। એ બોર્ડર્સ પર જ્યાંથી સૌથી વધારે દારૂ ઘુસાડાતો હોય ત્યાં અત્યારે શું કામગીરી? ખાસ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ 3 રાજ્યોની બોર્ડર એવી છે કે જ્યાંથી દારૂ ઘુસાડાતો હોય છે, દારૂ આવતો હોય છે અને એટલા જ માટે દર વખતે અને રેગ્યુલર બેઝ પર પણ પોલીસની જે વ્યવસ્થા હોય છે, ખાસ 31 ને ધ્યાનમાં રાખી લોકલ પોલીસ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે ગાંધીનગરથી આ જે વિશેષ ટીમનો જે જથ્થો છે એ પણ આ અલગ અલગ 4 જેટલી બોર્ડર છે કે જેથી સૌથી વધુ દારૂને હેરાફેરી થતી હોય છે એવી જગ્યાઓ પર આ બોર્ડર તૈનાત રહેશે। એસએમસીના પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છે એ પણ આ 3 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનો વિસ્તાર છે ત્યાં પેટ્રોલિંગ રહેશે। આ સાથે અત્યાર સુધીમાં ટોટલ જોઈએ તો છેલ્લા 5 દિવસમાં જ એસએમસીએ 5 દારૂ ભરેલા ટ્રક છે તે પકડ્યા છે, જેમાં રાજકોટ જતા 2 ટ્રક છે, જે બોટાદ, વડોદરા અને ઉત્તર ગુજરાત જતા એક એમ કરીને કુલ 5 ટ્રક જે છે એ પકડાયા છે। છેલ્લા 1 વર્ષમાં એટલે કે 2024ના સંપૂર્ણ વર્ષ દરમિયાન આજની તારીખ સુધી જોઈએ તો 2023ની સરખામણીએ 2024માં એસએમસીએ 2.5 કરોડનો વધુ દારૂ છે તે પકડ્યો છે। 2023ના વર્ષમાં 17.86 કરોડનો દારૂ પકડાયો હતો, જે ચાલુ વર્ષે 19.36 કરોડનો દારૂ એસએમસીએ પકડ્યો છે। જી, આભાર આપનો।